વડોદરા જિલ્લાની થરાદ પોલીસે દિવાળીના દિવસે હેરોઈન અને અફીણ ઝડપી પાડી મહારાષ્ટ્ર અને પંજાબનો એમ બે શખ્સો કારમાં હેરોઈન લઈ વડોદરા જિલ્લામાં પ્રવેશ્યા ત્યારે જ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધા બંને શખ્સોને ડ્રગ્સ સાથે પોલીસે 10 લાખથી વધુનું હેરોઈન ડ્રગ્સ કાર સહિત 12.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। થરાદ પોલીસે દિવાળીના પાવન પર્વ પરનું વાહન ચેકિંગ સફળ રહ્યું। દિવાળીના પર્વને લઈ થરાદ જિલ્લાની પોલીસે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કર્યો, જેની સફળતા થરાદ પોલીસને મળી હતી। દિવાળીની વહેલી સવારે થરાદ પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે થરાદના વોતડાવ ગામ નજીક ભારતમાલા રોડ પર પંજાબ પાસિંગની PB 38D9208 નંબરની એક કાર આવી રહી હતી, જેને રોકી તપાસ કરતા કારમાંથી મળી આવ્યું 211.81 ગ્રામ હેરોઈન ડ્રગ્સ અને 4.83 ગ્રામ માદક પદાર્થ અફીણ મળી આવ્યું। કારમાં સવાર શખ્સોની પોલીસે કડક પૂછપરછ કરતા સામે આવ્યું કે પંજાબથી મહારાષ્ટ્ર લઈ જવાતું થરાદ પોલીસે દિવાળીના પાવન પર્વને ધ્યાને રાખી ગુજરાત રાજસ્થાનની સરહદ પર વાહન ચેકિંગને લઈ પેટ્રોલિંગ વધારતા ડ્રગ્સ, દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાની કોશિશ કરતા 2 નંબરના ધંધાવાળાઓની નિષ્ફળ રહી। થરાદ પોલીસના સઘન વાહન ચેકિંગના કારણે થરાદ પોલીસે હાલમાં મહારાષ્ટ્રના ખરદર રાયગઢના 29 વર્ષના સતનામસિંહ પવાર શીખ અને પંજાબના તરણતારણના 40 વર્ષના અવતારસિંહ સિંધી શીખની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે। એવા સોમાભાઈ રાવળ, S1 ગુજરાતી નેટવર્ક, બાબર, બનાસકાંઠા। ઓકે સર, રોલિંગ। હા, અમારા બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવ થરાદ SP શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ, એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ। આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવ થરાદ જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગમાં હતા, અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં। અમે ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે। આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી NDPS જે હેરોઈન અને અફીણ એ મળી આવે છે। આરોપીની પૂછપરછ કરવામાં આવે છે, FSL અધિકારીને બોલાવવામાં આવે છે। સરકારી પંચો રૂબરૂ જે NDPSના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 સમથિંગ ગ્રામ જેટલું, એટલે 10,59,000નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે। આ એના 2 આરોપીઓ છે। બંને આરોપીઓ પંજાબના વતની છે, પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે। અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે। હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે। આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા, આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવ થરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ। જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અમારી જે પોલીસ સ્ટેશન હોય એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે। એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે। ઓકે।